नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? चलो सौथी पहला मारे तमने बधाने खूब 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 अभिनंदन छे ए पाठववाना छे। बरोबर, तमे लोको 10मुं धोरण पूर्ण करीने 11मा धोरण माटे तैयार थया छो। ए बदल आप सर्वेनो हूँ खूब 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 अभिनंदन छे पाठवुं छुं। तमने कदाच एम थतुं होय के साहेब अमे तो मास प्रमोशन मेळवीने 10मा धोरणमांथी 11मा धोरणमां पहोंची गया छीए, छतां तमे आटલું ભારપૂર્વક जे अभिनंदन अमने कहो छो ए शा माटे? बरोबर, तो एना माटे मारे तमने एक वस्तु केवी छे के जो दरेक विद्यार्थी छे जे प्रथम धोरणथी बेठो होय, बीजું धोरण, ત્રીજું धोरण, बराबर, 10मा धोरण सुधी पहोंचे पछी 11मा धोरणमां दरेक पहोंची शकतो नथी। घणी बधी मुश्केलीओ होय, कोई भणतरमां एकदम नबळो होय, घणा विद्यार्थीओ एवा छे के जे होशियार छे पण पोताना कुटुंबनी आर्थिक स्थिति एवी छे के आगळ अभ्यास करी शके एम नथी। तो आवा तो अनेक प्रॉब्लेम होई शके, बराबर, पण तमे ए जे कंई प्रॉब्लेम होय एने पार करीने 11मा धोरणमां प्रवेशी चूक्या छो ए हकीकत छे। एटले तमे दरेक खूब 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 अभिनंदनने लायक छो। रही वात मास प्रमोशननी, तो मास प्रमोशन फायदाकारक थयुं साबित के नुकसानकारक साबित थयुं? बराबर, ए कोने लागू पड़े छे? तो विद्यार्थीने के विद्यार्थी होशियार छे के विद्यार्थी एनाथी उल्टू कही तो ठोठ निशाळीओ छे। जो आपणे होशियार विद्यार्थी अने ठोठ निशाळीओ कहीए, समझो, एक खूब समजा जेवी वस्तु छे। होशियार विद्यार्थी छे एने कदाच एम थतुं हशे के गवर्मेंटे परीक्षा लीधी होत तो पण हूँ सारा मार्क्स साथे 10मुं धोरण पास करीने वटथी 11मा धोरणमां एडमिशन लई शकूँ एम हतो। बराबर, नबळो विद्यार्थी छे जेने आपणे आपणी भाषामां कहीशी ठोठ निशाळीओ, तो जेने कोई पण प्रकारनी मेहनत वगर 10मामांथी 11मा धोरणमां एडमिशन मेळवी लीधेलुं छे, तो एने आपणे एम कहीए के एने तो लॉटरी लई गई भाई, ए पास थाय एम ज नहोतो अने 11मा धोरणमां आवी गयो। तो मारे तमने एक वस्तु खास एक टकोर करवी छे, विद्यार्थीओ अने वालीओ दरेक आ वस्तुने ध्यान आपजो खास के जे आपणे जे शब्द वापरीए छीए होशियार विद्यार्थी अने ठोठ विद्यार्थी, आ बे जे विद्यार्थीनी अवस्था छे ए कायमी नथी। खास शब्द वापरूं छुं, आ जे लेबल लागेला होय विद्यार्थीने ए लेबल एनी उपर कायमी रही शके नहीं। शा माटे? तो होशियार विद्यार्थी छे ए जो 11-12 में मेहनत नहीं करे पूरी
તો અવસ્થા બદલી જશે એની. ઘણા બધા એવા દાખલાઓ છે કે 10મા ધોરણમાં ખૂબ સારી ટકાવારી લીધેલી હોય અને 12 સાયન્સમાં મેરિટ બનવાની વાત તો ત્યાં રહી, પણ ફેલ પણ થયેલ હોય. અને એનાથી ઘણા બધા એવા ઉદાહરણ છે કે જે સામાન્ય માર્ક્સ સાથે 10મા ધોરણમાં પાસ થયેલ હોય અને ખૂબ જ સારા માર્ક્સ સાથે 12 સાયન્સ પણ પૂરું કરેલું હોય. એટલે કે ઠોઠ નિશાળીઓ પણ હોશિયાર બની ગયેલાના ઘણા બધા દાખલાઓ છે. બરાબર. બંને અવસ્થાઓ છે એ આંતર પરિવર્તનશીલ છે. એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈ શકાય. આધાર છે પરફેક્ટ માર્ગદર્શન અને એને અનુરૂપ મહેનત કરવા ઉપર. તો હોશિયાર વિદ્યાર્થી કદાચ એમ ધારતો હોય કે હું તો 10મા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈને 11મામાં એડમિશન લઈ શકું એમ હતો, તો સરસ, એને તૈયારી કરેલી છે, એનો કોન્ફિડન્સ છે. જો એ પોતાનો કોન્ફિડન્સ એમનેમ જાળવી રાખશે, પોતાની મહેનત જાળવી રાખશે, તો 11 અને 12 પણ ખૂબ જ સફળતાપૂર્વક એ પાસ કરીને ખૂબ જ સારા એવી આગળ જે લાઈનો છે બધી અભ્યાસની, એમાં પોતે એડમિશન લઈ અને પોતાની કારકિર્દી છે એ ઉજ્જવળ બનાવી શકશે. નબળો વિદ્યાર્થી છે કે જે 10મા ધોરણમાં પાસ થઈશ કે નહીં એવું જેને લાગતું હતું, એ વિદ્યાર્થી પણ જો 11મા ધોરણમાં વ્યવસ્થિત પ્રથમથી જ ધ્યાન રાખે તો ખૂબ જ સારા એવા માર્ક્સ સાથે પોતે 11 અને 12 સાયન્સમાં સફળતા છે એ હાંસલ કરી શકે છે. બરાબર. તો હવે 10મું ધોરણ તો જે માસ પ્રમોશન મળેલું છે એ મળી ગયું છે. હવે આપણે એના ઉપર જાજી કોઈ ચર્ચા કરવાનો વિષય નથી. વાત આવી આવનારા સમયની, એટલે કે 11 અને 12મા ધોરણની. તો એમાં તમે કઈ અવસ્થામાં રહેવા માગો છો એ તમે જાતે જ નક્કી કરી શકો છો. તો મારો એક મૂળ જે લક્ષ્ય હતું કે હોશિયાર વિદ્યાર્થી ઓવર કોન્ફિડન્સમાં આવીને ઠોઠ ન બની જાય અને ઠોઠ વિદ્યાર્થી છે એ નાસીપાસ ન થઈ અને મહેનતથી હોશિયારની પણ સાઈડ કાપી જાય, એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ. ચાલો, એક વસ્તુ આ થઈ. બીજી વસ્તુમાં પણ મારે તમને ખૂબ 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 અભિનંદન આપવા છે. આપ સર્વેને ફરીથી ખૂબ 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 અભિનંદન આપવા છે. ફરીથી શા માટે? તો ફરીથી એટલા માટે કે તમે 11મા ધોરણમાં જે 3 વિકલ્પ હતા તમારી પાસે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. બરાબર. જે આ 3 વિકલ્પમાંથી તમે લોકોએ કયો વિકલ્પ સિલેક્ટ કરેલો છે? તો સાયન્સ. એના માટે મારે તમને ખૂબ 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 અભિનંદન છે આપવા છે. શા માટે? તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, એમાંથી તમે સાયન્સની પસંદગી કરી. વિચારો, તમે સાયન્સની પસંદગી ક્યારે કરી છે? તો દરેકનો જવાબ હશે કે ભાઈ મેં 10મું ધોરણ પૂરું કરી લીધું, સરકારે માસ પ્રમોશન જાહેર કરી દીધું, પછી હવે મેં નક્કી કર્યું કે ભાઈ 11મામાં ક્યાં જવું, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ. તો બધાયનો, વાલીનો, વિદ્યાર્થીનો, ઘરના કોઈ સગા સંબંધીઓ હોય એનો એવો મત હતો કે ભાઈ સાયન્સ લાઈનમાં આગળ વધવાનું છે. તો એટલા માટે મેં સાયન્સ છે સિલેક્ટ કરેલું છે. બરાબર. પણ તમે કદાચ જાણતા હો કે ન જાણતા હો,
તમે લોકોએ સાયન્સ ક્યારે સિલેક્ટ કરેલું હતું ખબર છે તમને? તમે જ્યારે નાનપણ હતું ને, તમારું બાળપણ, ત્યારથી જ તમારા વાલીએ તમારી લાઈન છે એ સિલેક્ટ કરી લીધેલી હતી. યાદ કરો, તમે જ્યારે નાના હશો ત્યારે તમને રમતમાં તમારા કોઈ સગા સંબંધી અથવા તમારા મા બાપ એમ કહેતા સાંભળ્યા હશે તમે ઘણી વખત કે આ મોટો થઈને ડૉક્ટર બનશે, અથવા તો આ મારો દીકરો છે એ મોટો થઈને એન્જિનિયર બનશે, બરાબર? અથવા તો ઘણી વખત આપણને આપણા વાલી કોઈ ખેતીવાડી સાથે સંકળાયેલા હોય તો એવું કહેતા સાંભળ્યા હોય કે ભાઈ બેટા, તું મોટો થઈ અને આ ખેતીવાડી ખાતામાં કોઈ મોટો અધિકારી બનજે, જેથી કરીને આપણને જે કંઈ આ પ્રોબ્લેમ થાય છે, જે કંઈ આવતા હોય તો એમાં તું કંઈક તારું માર્ગદર્શન છે એ આપી શક. તો આવા જે આપણા શબ્દો બધા જે હતા ને, વાલીઓ બધા કે સ્નેહીજનો આપણને કહેતા હોય કે ભાઈ આ ડૉક્ટર બનશે, આ એન્જિનિયર થશે, આ તો મોટો અધિકારી થશે, બરાબર, વૈજ્ઞાનિક થશે, અથવા તો કોઈ પ્લેન નીકળ્યું હોય તો એમ કે તો પ્લેનનો પાયલોટ બનશે. તો આ બધા જે સપનાઓ છે એ કઈ લાઈન સાકાર કરશે? એનો રસ્તો તમને અહીંથી મળશે. તમારે જે પણ શાખામાં જવું હોય એ બધા રસ્તાઓ છે અહીંથી પડે છે. હું એમ નથી કહેતો કે આર્ટ્સ અને કોમર્સમાં કોઈ રસ્તાઓ નથી, એમાં પણ ઘણા રસ્તાઓ છે, એમાં પણ આગળ ઘણી બધી લાઈનો છે. પણ જે પહેલી દૃષ્ટિએ દરેકના મુખે જે વાત આવતી હોય કે ભાઈ આ ડૉક્ટર બનશે કે એન્જિનિયર બનશે કે આ વિમાનનો પાયલોટ બનશે, બરાબર, એ આ સાયન્સ આ લાઈન સાથે સંકળાયેલું છે. તો યાદ રાખજો, તમે જે સિલેક્શન કરેલું છે એ આજકાલનું સિલેક્શન નથી, એ તો તમારા જન્મ સમયથી જ નક્કી થઈ ગયેલું હતું. તમારા વાલી, તમારા માતા પિતાના મનમાં એક નાનું એવું બીજ હતું જે ધીમે 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 મોટું થતું ગયું. આજે એનો સમય આવ્યો કે એને રોપવાનો, કે ભાઈ મારે કયા કુંડામાં એનું રોપણી કરવાની છે, તો એને રોપણી કરી દીધી સાયન્સમાં, બરાબર. એક જે બીજ હતું તમારું એને આ લાઈનમાં છે એની રોપણી કરી દીધી છે. હવે મને એક વસ્તુ કહો તમે કે તમે લોકો બધા 11 સાયન્સ એમાં એડમિશન તમે લોકોએ લઈ લીધું છે, તમારી કારકિર્દીને તમે આગળ વધારવા માટે જઈ રહ્યા છો, બરાબર. તમે દરેકે એક ગોલ નક્કી કર્યો હશે કે ભાઈ મારે આમાં ગ્રુપની માહિતી પણ તમને સાહેબે આપી દીધી છે, એટલે તમે કદાચ એના વિશે પણ થોડીક વધારે માહિતી મેળવીને પોતાનો ટાર્ગેટ નક્કી કરવા લઈ ગયા હશો કે ભાઈ મારે એ ગ્રુપ રાખવું છે, બી ગ્રુપ રાખવું છે. તો આ બધું સિલેક્શન થોડું થોડું તમારું થવા લાગ્યું હશે, બરાબર. અને અંદરથી એક નવા પ્રકારની ખુશી પણ હશે, કારણ કે અત્યાર સુધી તમે જે 10 ધોરણ ભણ્યા હતા એ પ્રવાહ, અને હવે 11 અને 12 થોડોક મોટા થઈ ચૂક્યા છો તમે, તમને તમારા સારા નરસાની થોડીક ખબર પડે છે, તો તમે પોતે થોડાક ઉત્સાહિત હશો, મનમાં થોડીક એવી ખુશી હશે કે ભાઈ હું તો બી ગ્રુપ રાખીને ડૉક્ટર હવે બની જ જઈશ, હું તો એ ગ્રુપ રાખીને સારી એવી કોઈ ડિગ્રી એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધીશ. આવી એક અંદરથી ખુશીની લહેર ઉઠતી હશે, બરાબર. પણ તમારી જે ખુશી છે ને એનાથી વધારે પણ અનેક ગણી ખુશી તમારા મા બાપના મનમાં અત્યારે છે. એનો વિચાર કરો કે જેને તમને કંઈ ખબર નથી પડતી ત્યાંથી એક મગજમાં
નક્કી કરેલું હતું કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી છે એને હું ડૉક્ટર બનાવીશ, તો આજે એ તમને મૂકી દીધા છે જગ્યા ઉપર, એને એનું કામ જે છે એ પૂર્ણ કરેલું છે, એની ખુશી એને અંદરથી ઉદ્ભવતી હશે, બરાબર છે? ઘણી બધી ખુશીઓ એને થતી હશે કે જે મેં વર્ષોથી સપનું સેવેલું છે એ જગ્યા ઉપર આજ મારો દીકરો અને દીકરી છે એ આવીને ઊભા છે. તો તમારે સતત તમારા મગજમાં વસ્તુ રાખવાની છે કે ભાઈ આપણે આપણા જે વાલીઓ છે, વડીલો, એની જે ઈચ્છાઓ છે, આપણા કેરિયર માટે એને જે સપનાઓ સેવ્યા છે, એને જે ખુશી આપણે આપવાની છે એ ક્યાંય તૂટે નહીં, આપણે એને સાકાર કરી શકીએ, એ આપણું હવે આપણી એક જવાબદારી બને છે, આપણે એ ધ્યાન રાખવાનું છે. તો અનેક ગણી ખુશીઓ જે આપણા મા બાપના મનમાં અત્યારે ઉદ્ભવે છે એ ખુશીઓ એમણે જળવાઈ રહે એવી કામગીરી તમારે ને અમારે મળીને સહિયારા પ્રયત્નથી કરી બતાવવાની છે, બરાબર? તો આ વાત થઈ એક થોડીક તમારે જે તમે ક્ષેત્ર પસંદ કર્યું છે એના માટે. એટલા માટે હું તમને ખૂબ 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 અભિનંદન આપું છું, કારણ કે તમે જે લોકો જે જગ્યા ઉપર તમારા વાલી પહોંચાડવા માગતા હતા ત્યાં પહોંચી ચૂક્યા છો. દરેકના નસીબમાં આ હોતું નથી, કારણ કે સાહેબે તમને સમજાવ્યું હતું કે ભાઈ 10મા ધોરણમાં તો 10-12 લાખ વિદ્યાર્થીઓ હોય, એમાંથી માત્ર ને માત્ર ખાલી 1.5 લાખની આસપાસ વિદ્યાર્થીઓ છે એ અહીંયા પહોંચી શકે છે. તો અહીંયા પહોંચવું એ દરેકના નસીબમાં હોતું નથી. તમારી મહેનત હોય કે તમારું નસીબ હોય, તમને અહીં પહોંચાડી દીધા છે. હવે અહીંથી જે રસ્તાઓ પડે છે એ રસ્તા ઉપર તમારે તમારી મહેનતથી ચાલવાનું છે. એ રસ્તાઓ તમને હોશિયારમાંથી ઠોઠ પણ બનાવી શકે છે, અને ઠોઠ વિદ્યાર્થી છે એ પોતાની મહેનતથી હોશિયાર પણ બની શકે છે. કારણ શું કે ભાઈ સાહેબ એ સમજાવો. તમને કદાચ પ્રશ્ન હશે કે હું તો નબળો છું, મને બહુ આવડતું નથી, તો હું 11-12માં કઈ રીતે સ્કોરિંગ કરી શકીશ? સ્વાભાવિક દરેકને પ્રશ્ન થયા કે એક વિદ્યાર્થી ખૂબ હોશિયાર છે, 10મું ધોરણ છે, એને ખૂબ જ સારી રીતે તૈયાર કર્યું છે, બીજા વિદ્યાર્થીએ નબળું થોડુંક તૈયાર કર્યું છે, તો એ નબળો વિદ્યાર્થી હોશિયારને કઈ રીતે સાઈડ કાપી શકે? તો પહેલું મારે તમને કહેવું છે કે તમે 10મા ધોરણ સુધી જે મહેનત કરેલી છે એ ખૂબ સારી વાત છે, કન્સેપ્ટ બધાએ તૈયાર કરેલા છે એ ખૂબ સારી વાત છે, પણ 11મું ધોરણ કાંઈ એમ સીધું જ ચાલુ થઈ જશે નહીં. દરેક વિષય ચાલુ થશે 11મા ધોરણમાં એટલે તમને 8, 9, 10 આ ધોરણમાં જે ટોપિક્સ અગત્યના છે કે જે તમારે 11મા ધોરણમાં કામમાં લેવાના છે એ કરાવવામાં આવશે. બેઝિક ટૂંકમાં કરાવવામાં આવશે એમ કહું તો. 8માનું બેઝિક, 9માનું, 10માનું આ જે બેઝિક છે એનો પાયો મજબૂત કરીને પછી જ તમારું 11મું ધોરણ છે એ આપણે આગળ લેવાના છીએ. તો જેને 8, 9, 10માં થોડીક મહેનત નથી કરેલી, અમુક ટોપિક કાચા રહી ગયા છે, તો જ્યાં જરૂર હશે ત્યાં એ ટોપિક છે એ તમને રિવિઝન કરવામાં આવશે. ત્યાં તમે ધ્યાન રાખજો, તમે આ અવસ્થામાંથી આ અવસ્થામાં આવી જશો. પણ શરત, બરાબર, શરત કે તમારે મહેનત કરવી પડશે ને પડશે જ. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. 11મું ધોરણ, 12મું ધોરણ, 2 વર્ષ સુધી તમારે ખૂબ જ સારી એવી મહેનત કરવી પડશે. તો તમે પણ કદાચ તમારે જાતને થોડાક નબળાઈ સમજતા હશો તો પણ તમે ખૂબ જ સારું એવું સ્કોરિંગ છે એ કરી શકશો. ચાલો બીજી એક વાત હવે આપણે આગળ વધીએ. તો હું તમને પ્રથમ મારો પરિચય છે એ થોડોક કરાવું.
સૌથી પહેલાં તો મારું નામ આપું તો પરેશ સર, પરેશ તલાવિયા મારું નામ છે. અને અભ્યાસ, મારો અભ્યાસ છે એ તમને કહું તો 2002 એમાં મેં બીએસસી પૂર્ણ કરેલું, TYBSc કમ્પ્લીટ કરેલું. 2004 MSc વિથ એનાલિટિકલ કેમિસ્ટ્રી. MSc એનાલિટિકલ કેમિસ્ટ્રી સાથે MSc પૂર્ણ કરેલું. ત્યારબાદ ક્રમશઃ BEd પૂર્ણ કરેલું. BEd પછી MEd એનો અભ્યાસ પણ મેં પૂર્ણ કરેલો. શૈક્ષણિક અનુભવની વાત કરું તો જ્યારે SYBSCમાં હું હતો, સેકન્ડ યર BSc, ત્યારથી 11 અને 12 ધોરણનું સાયન્સ, 11-12 સાયન્સ, એમાં ખાસ 2 વિષય ફિઝિક્સ અને કેમિસ્ટ્રી શરૂઆતના વર્ષોમાં છે એનો બંનેનો અભ્યાસ કરાવતો હતો. તો 2000ની સાલથી FIBSCની શરૂઆતમાં 2000ની સાલથી લઈને આજે 2021 સુધી જે આ 21 વર્ષનો અનુભવ હું કહી શકું એ ખાસ કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં પૂર્ણ કરેલો છે. આટલા વર્ષોમાં મેં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ A1 ગ્રેડ મેળવતા, કે જેને કેમિસ્ટ્રીમાંથી 100માંથી 100 માર્ક્સ આવેલા હોય, ફિઝિક્સમાં પણ 100માંથી 100 માર્ક્સ મેળવેલા હોય, આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જોયેલા છે. બરાબર. અને આ વિદ્યાર્થીઓના 2-3 ગુણ જે મને સીધા દેખાતા હોય એવા તમને હું કહું તો જે 100માંથી 100 માર્ક્સ લઈ આવતા હોય એવા વિદ્યાર્થીઓ છે કેવા હોય, કેવી મહેનત કરતા હોય. તો જસ્મીન સાહેબે તમને વાત કરી હતી એમ, સખત નહીં પણ સતત, આ શબ્દ મને ખૂબ ગમ્યો હતો, મેં જોયો હતો આખો લેક્ચર એનો. સતત મહેનત કરતા હોય, સતત કન્ટિન્યુ. ભાઈ દરરોજ આટલું વાંચવું છે એટલે વાંચવું છે, એવું નહીં કે ભાઈ કાલે પરીક્ષા છે તો આજે આખી રાત વાંચી નાખી, એ ન ચાલે. દરરોજનું વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવીને આયોજનબદ્ધ રીતે અને ધીરજપૂર્વક શાંતિથી કોઈ ટેન્શન લીધા વગર દરરોજનું દરરોજ જે કમ્પ્લીટ કરી નાખે એ ખૂબ જ સારી એવી સફળતા છે એ પ્રાપ્ત કરી શકે છે. મેં તો એવા ઘણા વિદ્યાર્થીઓ જોયેલા છે કે જે બોર્ડની એક્ઝામમાંથી 100માંથી 100 પૂરા માર્ક્સ છે લઈ આવ્યા હોય. બરાબર. તો આ વિદ્યાર્થીઓ છે એ પોતાની સાતત્યતા જાળવી રાખે છે અભ્યાસમાં. જ્યારે રજાઓ આવે કોઈ વાર તહેવારની, એનો પૂરો ઉપયોગ કરી લે ભરપૂર. એવું નહીં કે ભાઈ કાલે પરીક્ષા છે તો આજે બસ આખી રાત વાંચી નાખવાનું, એમ ન ચાલે. પૂરતી ઊંઘ કરે નિરાતે ને શાંતિથી કન્ટિન્યુઅસ એનો જે અભ્યાસ છે એ ચાલુ રાખતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ મારો ટૂંકમાં પરિચય તમને આપ્યો મેં. કેમિસ્ટ્રી વિષય, રસાયણ વિજ્ઞાન હું તમને ભણાવીશ. ચાલો આપણે હવે થોડોક આપણા વિષયમાં પ્રવેશ કરીએ. બરાબર. કે ભાઈ રસાયણ વિજ્ઞાન છે એ હકીકતમાં શું છે, બીજા વિષયથી કઈ રીતે થોડુંક જુદું પડે છે. ચાલો તો આપણે રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી, એનો ટૂંકો પરિચય એક ખાલી લઈ લઈએ કે ભાઈ એની વ્યાખ્યા કદાચ તમને કોઈ પૂછે
કે ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે શું, તો આપણને ટૂંકું ને ટચ એક સરસ મજાની એની વ્યાખ્યા છે એ આવડવી જોઈએ. રસાયણ વિજ્ઞાન એટલે આમ તો તમે 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં થોડોક અભ્યાસ કરેલો હોય કે એમાં કોઈ રસાયણો આવતા હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને સોડિયમ કાર્બોનેટ ને મિથેન ને ઇથેન ને એવું કંઈક આવતું હોય. પછી પ્રક્રિયાઓ થતી હોય કે ભાઈ હાઇડ્રોજન વાયુ કેમ બને ને ઓક્સિજન વાયુ કેમ બને ને એ ધાતુ સાથે એસિડની કેવી પ્રક્રિયા થાય ને આવું બધું તમે 8મા 9મા 10મા ધોરણમાં ભણી ગયા હો, બરાબર. આવા જે પાઠ તમને આવતા હતા પરમાણુના ને અણુના ને એવા બધા, તો આ રસાયણ વિજ્ઞાનનો એક પાર્ટ હતો, રસાયણ વિજ્ઞાન હતું, બરાબર. પણ આપણે એને ટૂંકમાં રજૂ કરવું હોય તો શું કહેવાય કે ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે શું છે, તો રસાયણ વિજ્ઞાન એટલે કે પરમાણુઓ અથવા અણુઓનું વિજ્ઞાન છે. પરમાણુઓ અથવા અણુઓનું વિજ્ઞાન છે. એમાંથી રચાતા ઘણા બધા સંયોજનોનું વિજ્ઞાન છે. અણુઓ પરમાણુઓ પ્રક્રિયા કરશે તો સંયોજનો બનશે. કેવી રીતે બનશે, કેવા ગુણધર્મો ધરાવતા બનશે, એના બંધારણ કેવા હોય, આ બધું સમજાવતું વિજ્ઞાન, સંયોજનોનો અભ્યાસ કરાવતું વિજ્ઞાન છે, એટલે રસાયણ વિજ્ઞાન છે. અને તેમની વચ્ચે થતી પ્રક્રિયાઓ સમજાવતું વિજ્ઞાન, બરાબર. અણુઓ શું છે, પરમાણુઓ શું છે, એમાંથી અણુઓ કઈ રીતને બને છે, સંયોજનો કઈ રીતે બને છે, અને આ સંયોજનો એકાબીજા સાથે પ્રક્રિયાઓ કઈ રીતે કરે છે અને શું એમાંથી બને, આ બધું સમજાવતું વિજ્ઞાન એટલે એને કહેવાય રસાયણ વિજ્ઞાન. પણ આ બધું સમજવું હોય, બરાબર, તો એના પાર્ટ્સ પાડવા પડે, ભાગ. કોઈ વસ્તુને ડિટેલમાં વ્યવસ્થિત સમજવી હોય તો આપણે શું કરી નાખીએ, એની શાખાઓ ખોલી નાખીએ અલગ અલગ. દાખલા તરીકે 10મા ધોરણમાં તમારે ખાલી એક જ વિજ્ઞાન આવતું હતું, ખાલી વિજ્ઞાન અને ટેકનોલોજી, બરાબર, એવો શબ્દ વાપરતા હતા, વિજ્ઞાન. પણ હવે 11મા ધોરણમાં તમે આવ્યા તો 3 પાર્ટ કરી નાખ્યા વિજ્ઞાનના, ત્રણેય વિજ્ઞાન જુદું કરી નાખ્યું. જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. શા માટે 3 શાખાઓ ખોલી નાખી વિજ્ઞાનની, કે તમે દરેકનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકો. જીવ વિજ્ઞાનને વ્યવસ્થિત સમજી શકો, ભૌતિક વિજ્ઞાનને વ્યવસ્થિત સમજી શકો, રસાયણ વિજ્ઞાનને વ્યવસ્થિત સમજી શકો. તો 10મા ધોરણના વિજ્ઞાનના 3 ફાટા પડી ગયા. હવે એવી જ રીતે જે રસાયણ વિજ્ઞાન છે એમાં પણ ઊંડા ઉતરતા જઈએ, એનો પણ વિસ્તૃત અભ્યાસ મેળવવો હોય તો આપણે શું કરવું પડે, તો આપણે એની શાખાઓ પાડવી પડે. તો રસાયણ વિજ્ઞાનની પણ કેટલીક શાખાઓ છે, બરાબર, જેની હું અહીં નોંધ કરું છું. ચાલો તો કેટલીક શાખાઓ છે ને અમે અહીં નામ લખેલા છે કે ભાઈ રસાયણ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ હોય, એમાંની કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે ખાસ કહીશી ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તમને ટૂંકો પરિચય આપતો જાવ દરેકનો કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે તો કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવામાં આવતો હોય. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, ખાસ મુખ્યત્વે 3 તત્વો છે એનાથી બનેલા જે સંયોજનો છે, તમે નામ તો સાંભળ્યા હશે થોડા ઘણા, કે ભાઈ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આ બધા આલ્કેન છે, પછી આલ્કિન છે, પછી આલ્કાઇન સંયોજનો છે, એ સિવાયના ઘણા બધા, બરાબર, કાર્બોક્સિલિક એસિડ છે, આલ્ડિહાઇડ છે, કીટોન છે, આ બધાનો થોડોક અભ્યાસ તમે 10મા ધોરણમાં
કરી ચૂકેલા છો. તો આ બધા જે સંયોજનો છે એનો ખાસ અભ્યાસ એટલે એને કહેવાય કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તમારે 11મા ધોરણમાં અમુક ચેપ્ટર છે એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના આવશે કે જેમાં તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાન આખું કાર્બનિક સંયોજનો કઈ રીતે બનતા હોય, એની પ્રક્રિયાઓ કઈ હોય, એના ગુણધર્મો કેવા હોય, કેવી નિપજ મેળવી શકાય, એના ઉપયોગો શું હોય, આ બધું તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની શાખાઓ છે એના ચેપ્ટર કહેવાય. અમુક ચેપ્ટર છે એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે જેમાં કાર્બનિક ન હોય એવા સંયોજનો, ક્ષાર બધાય મોટા ભાગના, અથવા ખનિજો જે સામાન્ય રીતે પૃથ્વીના પોપડામાં ઉપરના સ્તર ઉપર અસ્તિત્વ ધરાવે છે, જે ખનિજો મળે છે, અથવા તો કોઈ પ્રક્રિયાઓથી બનતા ક્ષાર છે, સંયોજનો છે, આ બધા જે સંયોજનો છે કાર્બનિક સિવાયના, એનો અભ્યાસ એટલે એને શું કહેવાય? તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, એનાલિટિકલ કેમિસ્ટ્રી, આ પણ એક ખૂબ જ અગત્યની શાખા છે. એનાલિટિકલ કેમિસ્ટ્રી, એનાલિટિકલ, એનાલિસિસ, આ શબ્દ થોડોક જાણીતો લાગે તમને. વૈશ્લેષિક એટલે શું? પણ એના કરતાં અંગ્રેજી શબ્દ તમને ખ્યાલ આવે, એનાલિસિસ. એનાલિસિસ કરવું એટલે આ શબ્દ વાપરતા હોય ને આપણે, ભાઈ આપણે એનું એનાલિસિસ કર્યું. એનાલિસિસ એટલે શોધખોળ, બરાબર? શું છે એમાં તપાસ કરી. ખાસ શું આવે આમાં એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં? તો એનાલિસિસ કરવાનું કે ભાઈ વરસાદનું પાણી છે તો એની પીએચ કેટલી છે, અથવા કોઈ ગટરનું પાણી છે તો એમાં ઝેરી તત્વો કેટલા છે, અથવા સામાન્ય રીતે આપણે લેબોરેટરી કહેતા હોય, ભાઈ લેબોરેટરી કરાવી લોહીની અંદર કણ કેટલા છે, બરાબર? અથવા માણસ કે કોઈ સજીવ મૃત્યુ પામે ત્યારે એનું પોસ્ટમોર્ટમ કરે કે ભાઈ આનું મૃત્યુ કઈ રીતે થયું, શું કારણ હતું, કોઈ ઝેરી પદાર્થ ખાધો છે કે બીજું કોઈ. તો આ બધું એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં આવે, એનાલિસિસ કરવાનું. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન કહેવાય, લેબોરેટરી સાથે સંકળાયેલું કહી શકાય એને. તો એ છે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન છે. ભૌતિક રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમિસ્ટ્રી, આને આપણે શું કહીએ? ફિઝિકલ કેમિસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન. અમુક ચેપ્ટર છે એ તમારે ભૌતિક રસાયણ વિજ્ઞાનના આવશે, ફિઝિકલ કેમિસ્ટ્રીના. એમાં શું આવે? તો એમાં કોઈ પ્રક્રિયાઓ થતી હોય એની ઉપર અસર કરતા પરિબળો કયા છે, એ પ્રક્રિયાને ઝડપથી બનાવવી હોય તો શું કરી શકાય, એને ધીમી પાડવી હોય તો શું કરી શકાય, બરાબર? પ્રક્રિયા કેટલા વેગથી થાય છે, એ વેગ માપવો હોય તો કઈ રીતે મપાય, આ બધું જે છે એ ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં આવે. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, આ પણ એક સારી એવી શાખા રસાયણ વિજ્ઞાનની. ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, એને શું કહી? ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. મોટા પાયા ઉપર કોઈ કેમિકલનું ઉત્પાદન થતું હોય, દાખલા તરીકે યુરિયા ખાતર બને છે, ડીએપી ખાતર બનાવીએ છીએ, અથવા મોટા પાયા ઉપર કોઈ એસિડનું ઉત્પાદન થતું હોય, તો મોટા પાયા ઉપર કોઈ દવાઓ બનાવતી હોય, બરાબર? દવાઓ બનાવતી જે કંપનીઓ છે, તો મોટા પાયા ઉપર ઔદ્યોગિક લેવલ ઉપર કઈ રીતે એનું ઉત્પાદન કરી શકાય, કેવી પદ્ધતિઓ હોય, એનો પ્લાન્ટ કઈ રીતે બેસાડવાનો, એની રચના આખી, એ બધું છે એમાં આવે. શેમાં આવે? ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. એક શાખા મેં અહીંયા લખી છે હાલના તબક્કે જે ખૂબ જ સારી એવી નામના મેળવેલી છે, ઔષધીય રસાયણ વિજ્ઞાન, ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી. ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી, ઔષધીય રસાયણ વિજ્ઞાન. આમ તો તમને નામ ઉપરથી જ ખબર પડી ગયા હશે કે ભાઈ આમાં શું ભણવાનું આવતું હશે.
ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં શું ભણવાનું આવતું હશે? તો નામ જ છે ઔષધ, દવા. જે નવા રોગ ઉત્પન્ન થતા જાય એમ એની દવા પણ આવતી જાય છે, બરાબર? તો એ બધી જે દવાઓ ઉત્પાદન કઈ રીતે કરવું, કેવી રીતે એની દવા બનાવવી, રોગની સામે રક્ષણ મેળવવા માટે કઈ રીતે કયા રોગને કઈ દવા લાગુ પડશે, એનું બંધારણ કેવું હોય, એને કેમ ઉત્પન્ન કરવી, આ બધો અભ્યાસ છે એ શેમાં આવે? તો ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી, ઔષધીય રસાયણ વિજ્ઞાન. તો તમારે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં જે પાઠ તમે ભણશો એમાં આ બધી શાખાઓ હશે. તમને એમ થઈ ગઈ બસ સાહેબ 1, 2, 3, 4, 5 ને 6, તમે 6 શાખાઓના નામ લખાવ્યા, પૂરી હવે રસાયણ વિજ્ઞાનની શાખાઓ? તો ના, આ તો એક ખાલી ઝલક મેં તમને આપી કે ભાઈ આવી શાખાઓ હોઈ શકે. આવી તો અનેક શાખાઓ રસાયણ વિજ્ઞાનના વિસ્તૃત અભ્યાસ માટે પાડેલી છે. જેમ તમે 10મા ધોરણમાંથી 11મામાં આવ્યા એટલે તમારું વિજ્ઞાન 3 રીતે વિભાજિત થયું: ભૌતિક રસાયણ, જીવ વિજ્ઞાન ને રસાયણ વિજ્ઞાન. પણ રસાયણ વિજ્ઞાનની શાખાઓ પડી. હવે તમે કદાચ 12મું ધોરણ પૂરું કરી અને આગળ ક્યાંય અભ્યાસ કરવા માટે જશો, બરાબર, બીજા કોઈ ક્ષેત્રમાં જશો અને એમાંય તમે રસાયણ ક્ષેત્ર રાખશો, તો ત્યાં તમને સ્પેશિયલ શાખાઓ છે એ સિલેક્ટ કરવાની આવશે કે ભાઈ તમે TY BSc કરવું છે તો ત્યાં તમારે નક્કી કરવું પડશે કે ભાઈ મારે TY છે BSc તો કેમાં કરવું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા તો રસાયણ વિજ્ઞાન છે, બરાબર. MScમાં જશો તો ત્યાં તમને સ્પેશિયલ શાખાઓ નક્કી કરવાની થશે કે ભાઈ MSc કેમાં કરવું છે, કાર્બનિક રસાયણ કે અકાર્બનિક, કે વૈશ્લેષિક, ભૌતિક, ઔદ્યોગિક કે ઔષધીય. મારી વાત કરું તો મેં આ એનાલિટિકલ કેમિસ્ટ્રી છે એ કરેલું છે. MSc વિથ એનાલિટિકલ કેમિસ્ટ્રી મીન્સ કે જે લેબોરેટરીમાં બધી ટેસ્ટ કરતા હોય કે કોઈ ગટરનું પાણી છે કે એની લેબોરેટરી કરવી હોય કે ભાઈ આમાં કયા કયા તત્વો હાજર છે, કોઈ ઝેરી પદાર્થ છે કે નહીં, દૂધ છે એ ગરમ કરેલું છે કે ઠંડુ દૂધ છે, એમણે ગરમ કર્યા વગરનું છે, એ બધું ટેસ્ટ કરીને જાણી શકાય. તો આ જે શાખા છે એમાં મેં પોતે MSc છે એ કરેલું છે. તમે પણ આવી અલગ અલગ શાખાઓ છે એ આગળ જશો એમ સિલેક્ટ કરતા જશો કોઈ. હવે વાત કરીએ આપણે થોડીક આપણા 11 અને 12માના ચેપ્ટરની. તો આ જે ચેપ્ટર છે એમાંથી ઘણા ચેપ્ટર કોઈને કોઈ શાખા સાથે સંકળાયેલા હોય, બરાબર. તો આપણે ટૂંકો પરિચય છે એનો થોડોક લઈ લઈએ આજે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો મેં અહીં 11મા ધોરણમાં તમારે જે 14 પાઠ છે એનો નામ અહીં લખેલા છે. દરેક વિશે આપણે ટૂંકમાં ખાલી સમજૂતી છે એ તમને આપું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે 11મા ધોરણમાં કેટલા ચેપ્ટર છે, એમાં શું આવશે, કઈ રીતે એનો અભ્યાસ છે કરવાનો થશે. પાયાની સંકલ્પનાઓ, રસાયણ વિજ્ઞાન માટે કેટલીક પાયાની સંકલ્પનાઓ. ભાઈ તત્વ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય, મિશ્રણ કોને કહેવાય, બરાબર. પછી પરમાણુ, તમે લોકો આમ તો 9મા 10મા ધોરણમાં ભણી ગયા છો, 1 થી 20 તત્વના નામ તમને આવડતા હોય, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમવાળા. એનો પરમાણુ ક્રમાંક, એનો પરમાણુ ભારાંક, પ્રોટોન કેટલા હોય, ન્યુટ્રોન કેટલા હોય, ઇલેક્ટ્રોન કેટલા હોય, આયન કઈ રીતે બને, એની પ્રક્રિયાઓ કેટલી થાય, એની મોલ કોને કહેવાય, કોની સાથે કેટલા મોલ પ્રક્રિયા કરે તો કઈ વસ્તુ કેટલા મોલ બને, એના દાખલાઓ આવશે. અને થોડીક દ્રાવણની સાંદ્રતાઓ, મોલારિટી, નોર્માલિટી, આ બધું તમે થોડુંક 10મા ધોરણમાં ભણ્યા હશો. એ બધું વ્યવસ્થિત ડિટેલમાં પાછું આ પાઠમાં છે એ આવશે. તમે 10મા ધોરણમાં કદાચ તમારું કાચું રહી ગયેલું હશે તો તમને પહેલેથી વ્યવસ્થિત સમજૂતી સાથે ફરીથી બધું તૈયાર કરાવવામાં આવશે. એટલે કોઈ નબળો વિદ્યાર્થી કદાચ હોય એને 10મા ધોરણમાં ધારો કે વ્યવસ્થિત નથી ભણ્યા 9મા 10મામાં, તો ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. કારણ કે દરેક વસ્તુ છે પ્રથમથી જ તમને
શીખડાવવામાં આવશે. પણ આ તક હવે પછી તમારે ચૂકવાની નથી. એ મહેનત કરીને વ્યવસ્થિત તૈયાર છે એ કરી લેવાની છે. ચાલો, તો એના પછી પરમાણુનું બંધારણ. પરમાણુ કઈ રીતનો હોય આખો, એના જે જુદા જુદા મોડલ એ પણ તમે થોડું ઘણું 10મા ધોરણમાં ભણી ગયા છો. બોહરનો પરમાણુ નમૂનો, આ બધું એના વિશે થોડુંક આવશે. એ સિવાય પછી પરમાણુ છે એમાં કેટલા એની કક્ષકો હોય, એના ઇલેક્ટ્રોન ક્યાં કેવી રીતે ગોઠવાયેલો હોય, એની ઇલેક્ટ્રોન રચના કેમ લખાય, આ બધાની ડિટેલમાં થોડીક સમજૂતી છે એ પરમાણુ બંધારણમાં છે એ તમને મળશે. તત્વોનું વર્ગીકરણ અને આવર્તનીય ગુણધર્મો, જે હાલમાં 118 તત્વો શોધાયેલા છે એનું એક આખું વ્યવસ્થિત બનાવેલું આવર્ત કોષ્ટક છે. નામ પણ તમે સાંભળ્યું હશે, આવર્ત કોષ્ટક. તો જે આ આવર્ત કોષ્ટકના 118 તત્વો છે એના સમૂહો અને આવર્ત એમાં વિભાજિત કરેલ છે. તો એના જે આવર્તનીય ગુણધર્મો હોય, કલન બિંદુ કેવા હોય, ઉત્કલન બિંદુ કેવા હોય, બીજા રાસાયણિક ગુણધર્મ કેવા હોય, આ બધાની માહિતી છે એ તમને આવર્ત કોષ્ટકની ખાસ આમાં માહિતી છે એ આપવામાં આવશે. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. અણુ ક્યારે બને? અણુ તો પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બનવાથી. પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બનશે, રાસાયણિક બંધન થશે એટલે અણુની રચના થાય. તો એ કઈ કઈ પ્રકારના બંધ બની શકે, એમાં કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય, કેવી એની ભાગીદારી થતી હોય, કેમ અણુ બનતો હોય, આ બધી સમજૂતી છે તમને આ પાઠમાં છે આપવામાં આવશે. દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્ય એટલે દ્રવ્ય તો 3 અવસ્થા હોય સામાન્ય સ્થિતિમાં, ઘન, પ્રવાહી અને વાયુ. એમાંથી ખાસ 2 અવસ્થા, પ્રવાહી અને વાયુ. આ 2 અવસ્થાની સમજૂતી છે તમને આમાં આપવામાં આવશે. કઈ 2 અવસ્થા? તો પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાની. ઘન અવસ્થા એ તો 12મા ધોરણમાં પહેલો જ પાઠ આવશે, ઘન અવસ્થા. 11મા ધોરણમાં 2 અવસ્થા, પ્રવાહી અને વાયુ. પછી 12મું ધોરણ આવશે એટલે પહેલું જ ચેપ્ટર આવશે, એનું નામ છે ઘન અવસ્થા. તો ઘન, પ્રવાહી ને વાયુ 3 અવસ્થાઓ થઈ ગઈ. બરાબર, 11-12 પૂરું કરશો એટલે. ઉષ્મા ગતિશાસ્ત્ર. કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે કાં ઉષ્માનું શોષણ થતું હોય, કાં ઉષ્માનું ઉત્સર્જન થતું હોય. કેટલી ઉષ્મા શોષાય છે અથવા કેટલું એનું ઉત્સર્જન થાય છે, એ ઉષ્માની ગણતરી, ખાસ દાખલાઓવાળો પાઠ કહી શકાય. બરાબર, ઉષ્માની ગણતરી કરતું, ઉર્જાની ગણતરી કરતું ચેપ્ટર, ખૂબ જ સરસ ચેપ્ટર છે ઉષ્મા ગતિશાસ્ત્ર, કે જેમાં આપણે દાખલાઓ ગણશું ઉર્જાની ગણતરી કરવાવાળા. એવી જ રીતે સંતુલન. કોઈ 2 પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈને એમાંથી ત્રીજો કોઈ પદાર્થ બનતો હોય, એ પ્રક્રિયક અને નિપજ એની વચ્ચે જે સંતુલન સ્થપાતું હોય એના દાખલાઓ, કે કેટલા પ્રક્રિયક લઈ તો કેટલી નિપજ મળશે, એને વધારવા માટે કે ઘટાડવા માટે કેટલા પરિબળ છે, એ ખાસ તો આમ તો દ્રાવણ માટે કે ભાઈ એની પીએચ કેટલી હોય, કે નિપજ છે એ કેટલી મળશે, સંતુલન અવસ્થા ક્યારે પ્રાપ્ત થશે, આ બધી જે સમજૂતી છે એ તમને સંતુલન પાઠમાં આપવામાં આવશે. ખાસ દાખલાઓ માટેના પાઠ છે આ બધા, કે આમાં દાખલાઓ છે એ ખાસ વધારે હશે. રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ તમે ભણી ગયા હો, રિડક્શન અને ઓક્સિડેશન. બરાબર, કોઈ તત્વ છે કે સંયોજન ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનું રિડક્શન થશે, અને ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું ઓક્સિડેશન થશે. તો ઓક્સિડેશન થતું હોય ને રિડક્શન થતું હોય એટલે એને સંયુક્ત રીતે કહીશું રેડોક્સ પ્રક્રિયા. આવી પ્રક્રિયાઓનો જે અભ્યાસ છે એ આપણે રેડોક્સ પ્રક્રિયા પાઠમાં છે કરીશું. હાઇડ્રોજન. આ એક આખો બેઠો પાઠ તમારા 9મા 10મા ધોરણનો છે. 10મા ધોરણમાં તમે હાઇડ્રોજન પાઠ છે એ ભણેલા હશો. એમાં ઘણું ખાસ હાઇડ્રોજનના સંયોજનો છે, પાણી અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ બધાના જે થોડોક અભ્યાસ છે, એ હાઇડ્રોજન કઈ રીતે ઉત્પન્ન થાય, એના શું ગુણધર્મો છે, આ બેઠો કહી શકાય એવો પાઠ છે હાઇડ્રોજન, કે જે તમારે 11મા ધોરણમાં આવશે. એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો. તો આવર્ત કોષ્ટકની અંદર આ જે આવર્ત કોષ્ટક છે 3જા પાઠમાં, એની અંદર જે 118 તત્વો છે એને 4 ભાગમાં વિભાજિત કરેલ છે.
એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ ને એફ વિભાગ. તો તમે 12મું ધોરણ પૂરું કરશો ત્યાં સુધી 118 તત્વોનો અભ્યાસ તમારે કરવાનો થશે. બરાબર, સરળ છે. પેલી દ્રષ્ટિએ એમ લાગે કે 118 તત્વો કઈ રીતે યાદ રહે, પણ એના સૂત્રો હોય, એની ટ્રીક હોય. એ ટ્રીક અપનાવી એટલે એક જ ઝાટકે 118 તત્વો છે યાદ રહી જાય. તો આજે એમાંથી 4 ભાગ છે, એસ, પી, ડી ને એફ. એમાંથી એસ વિભાગ અને પી વિભાગ ભાગ 1 એ તમારે 11મા ધોરણમાં ભણવામાં આવશે. પછી પી વિભાગ ભાગ 2, ડી વિભાગ ને એફ વિભાગ એ તમારે 12મા ધોરણમાં અભ્યાસ કરવામાં આવશે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, આપણે આગળ હમણાં વાત કરીએ એમ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનથી બનતા સંયોજનો, એ સંયોજનો કેવી રીતના ગુણધર્મો ધરાવતા હોય, એના જેવા લગતા બીજા સંયોજનો, એની સમઘટકતાઓ કેવી હોય, એને કઈ રીતે અલગ તારવી શકાય, એનું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે, ઉત્પાદન કઈ રીતે થઈ શકે, એની થોડીક જે માહિતી છે એ તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ભણવામાં આવશે. હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બન કઈ આપણે કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનથી બનેલા ખાસ સંયોજનો હાઇડ્રોકાર્બન, કે જે તમે નામ કદાચ થોડાક સાંભળ્યા હોય, મિથેન, ઇથેન, પ્રોપેન, આવા આલ્કેન છે, પછી ઇથિન, પ્રોપિન, બ્યુટીન, આલ્કિન સંયોજનો અથવા આલ્કાઇન સંયોજનો, ઇથાઇન, પ્રોપાઇન, આવા બધા જે છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એમાં તમે એનો અભ્યાસ કરશો. ખાસ થોડાક બેન્ઝીન ચક્ર કઈ રીતે અસ્તિત્વ ધરાવતું હોય, બેન્ઝીન સંયોજનો, એરોમેટિક સંયોજનો કઈ, એનો અભ્યાસ આમાં કરશો. અને એક પાઠ સાવ અલગ છે, 14મો પાઠ, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. પર્યાવરણ, ખાસ તો એમાં થતું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એમાં કયા સંયોજનો સંકળાયેલા છે, એને અટકાવવા માટે શું કરી શકાય, એની અસરો શું થતી હોય, આ બધો જે થોડોક અભ્યાસ છે તમારે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી એમાં કરવામાં આવે. મેં અહીં થોડીક શાખાઓ લખેલી છે, આ પણ એક શાખા કહી શકાય. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી, આનો અભ્યાસ તમે છે 14મા ચેપ્ટરમાં છે કરશો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક ચેપ્ટરમાં ખૂબ મજા આવે એવી છે. બરાબર, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આખો. કુદરતની જે કમાલ કહી શકીએ, રસાયણો સાથે રમવાની, પ્રક્રિયાઓ કરાવવાની, એનો આપણે ભરપૂર આનંદ ઉઠાવવાનો છે. દરેક સંયોજનોને 2 રીતે આપણે અભ્યાસ કરવાનો છે, આંખો ખોલી રાખીને અને આંખો બંધ કરીને ઇમેજિન દ્વારા. દાખલા તરીકે તમે આંખો બંધ કરો તો તમને કેન્દ્રમાં પ્રોટોન દેખાય, ન્યુટ્રોન દેખાય, ફરતે એની ફરતે ફરતા ઇલેક્ટ્રોન દેખાય. આ બધું જોવું હોય તો આંખો બંધ કરવી પડે. તો આપણે 2 રીતે અભ્યાસ કરવાનો છે, આંખો બંધ કરીને કરવાનો છે, મગજ ખુલ્લું રાખવાનું છે. બરાબર, અને કોઈ જાતના ટેન્શન વગર આ બધાનો ભરપૂર આનંદ ઉઠાવવાનો છે. ચાલો, તો આજના માટે આપણે આટલું રાખીએ. હવે બીજી એક વસ્તુ કે આજનો જે મારો લેક્ચર છે માત્ર ખાલી એક માહિતી માટેનો હતો. આપણે નેક્સ્ટ લેક્ચરથી હવે કોઈ આ જે પાઠ છે પેલો પાઠ એની શરૂઆત કરી દઈશું. પહેલાં હું તમને ફંડામેન્ટલ તૈયાર કરાવીશ થોડુંક, પછી આપણે પાઠ ચાલુ કરશું. તો નેક્સ્ટ લેક્ચરથી તમારે મારું જે લેક્ચર આવે એની એક અલગ નોટ બનીને એમાં નોંધ છે એ કરતી જવાની છે. આ કાંઈ આજના લેક્ચર માટે ખાસ કોઈ નોટ છે એ બનાવવાની જરૂર નથી, કારણ કે આ તો એક જસ્ટ ખાલી માહિતી હતી આપણા 11મા ધોરણ પૂરતી. એના સાથે સંકળાયેલા રસાયણ વિજ્ઞાનને લગતા કેટલાક પ્રશ્નો તમને ઉદ્ભવતા હોય તો એના માટેની. આજના લેક્ચરનું તમે કોઈ જાતની નોટ ન બનાવો તો ચાલશે, પણ નેક્સ્ટ ટાઈમથી તમારે બોલપેનને નોટ લઈને તૈયાર જ બેસવાનું છે. જેવો લેક્ચર ચાલુ થાય સાથે સાથે તમારે નોટ છે એ કરતો જવાનો છે. હું નેક્સ્ટ ટાઈમથી હવે તમને 9મા 10માનું જે બેઝિક છે જરૂરી એ પહેલાં કરાવીશ, અને પછી આપણે પ્રથમ પાઠની શરૂઆત છે એ કરશું.